એક ખૂબ મોટું શહેર હતું. તે શહેરમાં એક ઘડિયાળની દુકાન હતી. તે દુકાનમાં વિવિધ પ્રકારની ઘડિયાળો મળતી હતી, જેવી કે દિવાલ ઘડિયાળ, કાંડા ઘડિયાળ, સ્માર્ટ વોચ, અલાર્મ ઘડિયાળ વગેરે મળતી હતી. ત્યાંનો માલિક મહેનતુ અને ઈમાનદાર હતો. તે શહેરમાં એક મોટા વેપારી રાજેશભાઈ રહેતા હતા. તે પોતાની ઓફિસમાં બેસીને કામ કરતા હતા ત્યારે તેના ફોનમાં તેની દીકરીનો ફોન આવે છે. હાલો પપ્પા. બોલો બેટા, શું કામ છે? મારે એક નવી સ્માર્ટ વોચ જોતી છે. સારું, હું ઓફિસથી આવી ત્યારે લેતો આવીશ. ઓકે, બાય પપ્પા. પછી તે ઓફિસેથી ઘરે જવા નીકળે છે. તેની સામે એક ઘડિયાળની દુકાન જોઈ. તેણે પોતાની કાર ત્યાં ઊભી રાખી અને તે દુકાનની અંદર આવ્યા. ભાઈ, મને સ્માર્ટ વોચ બતાવો ને. દુકાનદાર તેને ઘડિયાળ બતાવે છે. તેમાંથી તેને એક ઘડિયાળ પસંદ આવે છે. તે પૈસા ગણીને દુકાનદારને આપે છે. પછી તે ઘડિયાળ લઈને ત્યાંથી બહાર નીકળી જાય છે, પરંતુ તે પોતાનું પાકીટ ત્યાં ભૂલી જાય છે. દુકાનદાર પાછો પોતાના કામે લાગી જાય છે. રાજેશભાઈ પોતાના ઘરે પાછા આવે છે. તે ઘરની અંદર આવીને તેની દીકરીને અવાજ કરે છે. હિના, હિના. તેની દીકરી આવે છે. શું થયું પપ્પા? હું તારા માટે સ્માર્ટ વોચ લઈ આવ્યો છું. વાહ પપ્પા, મારી ઘડિયાળ આવી ગઈ. આ ઘડિયાળ હું મારા બધા જ મિત્રોને બતાવીશ. તેમ કહીને તે અંદર ચાલી જાય છે. બીજી બાજુ દુકાનદાર પોતાનું કામ કરતો હોય છે ત્યારે તેનું ધ્યાન તે પાકીટ પર જાય છે. તે વિચારે છે કે આ પાકીટ કોનું હશે? ત્યારે તેને યાદ આવ્યું કે આ તો પેલા વેપારીનું પાકીટ છે. પરંતુ હવે મારે શું કરવું? તેને યાદ આવ્યું કે મેં તેનું સરનામું લીધેલું હતું. તે પોતાના ચોપડામાં જોવે છે. તે પોતાની ગાડી લઈને વેપારીના ઘર તરફ નીકળી જાય છે. તે વેપારીના ઘરે આવે છે. તે જોયું કે વેપારી બગીચામાં બેસીને ન્યૂઝપેપર વાંચતા હતા. તે દુકાનદાર તેની પાસે જાય છે. વેપારી તેને જોઈને ઊભા થાય છે. તેણે કહ્યું કે તમે તમારું પાકીટ દુકાનમાં જ ભૂલી ગયા હતા. વેપારીએ પોતાનું પાકીટ લીધું અને તેનો આભાર માન્યો. વેપારી દુકાનદારની ઈમાનદારી જોઈને ખુશ થયા. આ ઉપરથી આપણે શીખવું જોઈએ કે આપણે હંમેશા ઈમાનદાર રહેવું જોઈએ.